જાવલી ગામની સીમમાં જુગાર રમતા 10 શખ્સ ઝડપાયા. ₹98,980 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. સાગબારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જાવલી ગામની સીમમાં ખેતરના શેઢા પાસે લીમડાના ઝાડ નીચે જાહેરમાં પત્તા પાનાનો હાજીતનો જુગાર રમતા 10 શખ્સોને સાગબારા પોલીસે ઝડપી પડ્યા હતા. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસ સ્ટાફ 5 માણસોને સાથે રાખી સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન જુગાર રમતા 10 શખ્સો ઝડપાયા હતા. પોલીસે તેમની અંગઝડતીમાંથી રોકડ રકમ ₹14,770 તથા જુગારના સ્થળેથી ₹3,120 મળી કુલ ₹17,890 રોકડ રકમ કબજે કરી હતી. ઉપરાંત પોલીસે 4 મોબાઈલ ફોન કિંમત ₹31,000, હીરો કંપનીની સ્પ્લેન્ડર મોટરસાયકલ કિંમત ₹50,000, પત્તા પાના નંગ 104 તથા પ્લાસ્ટિકનું પાથરણું સહિત કુલ ₹58,890 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે પ્રેસ નોટ મુજબ જાવલી તાલુકો સાગબારા જિલ્લો નર્મદાના 10 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે અન્ય 3 શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ મામલે પોલીસે આરોપીઓ વિરુદ્ધ જુગાર સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર કાર્યવાહી સાગબારા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર JM લટ્ટાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. રિપોર્ટર નાયક પંકજ.